વાત કરી કે ભાઈ કમિશનર સાહેબને સવારે મળ્યા તો મેં એમને વાત કરી કે અગાઉ જ્યારે નગરપાલિકા હતી ત્યારે ડોર ટુ ડોરનો આ એજન્સી આપવામાં આવેલી હતી. તો એ એજન્સી દરમિયાન જે ટેન્ડરની શરતો હતી એ શરતોની અંદર આપણે જોયું તો શરતોની અંદર એવું હતું કે ભાઈ એને નગરપાલિકાના તમામ ટ્રેક્ટર, ટ્રોલી, ટ્રીપરો એ ફરજિયાત એમને વાપરવા અને એનું જે ભાડું એ વખતે નક્કી થયું હતું 5 લાખ રૂપિયા, એ ભાડું દર મહિને નગરપાલિકાને ચૂકવવામાં આવે અથવા એમનું જે બિલ બને એ બિલમાં એટલું બાદ થઈ અને બિલ નગરપાલિકા એમને ચૂકવે. પણ અમારી જ્યારે આ મહાનગરપાલિકા બની એ મહાનગરપાલિકા બન્યા બાદ અમારી બોડી જ્યારે સત્તામાં આવી તો અમે તપાસ કરતા મને ધ્યાન ઉપર આવ્યું કે છેલ્લા 1 વર્ષથી એ તમામ સાધનો ક્રેનથી ખેંચી લાવી બંધ હાલતમાં અત્યારે ગેરેજ શાખામાં મૂકવામાં આવ્યા છે. તો એ તમામ જાહેર મિલકતો નગરપાલિકાની મહાનગરપાલિકાની મિલકતનો એ નુકસાન કહેવાય અને આ છેલ્લા 1 વર્ષથી જે એનું ભાડું પણ આપ્યું ના હોય. અત્યારે જાણવા મળ્યું છે કે જે બંધ હાલતના ટ્રેક્ટરો અને ટીપર હતા એમાંથી 4 ટીપર અને 10 ટ્રેક્ટર એ નગરપાલિકાએ ખર્ચો કરી અને અત્યારે એ કચરો જે એજન્સીને ઉપાડવાનો હોય છે એ કચરો અત્યારે નગરપાલિકાના ટ્રેક્ટરો સ્વખર્ચે ઉપાડે છે. તો આ કયા અધિકારી કે કર્મચારીના નેજા હેઠળ થઈ રહ્યું છે? આમાં વહીવટી જે પ્રક્રિયા થઈ હોય એ રીતે ટેન્ડરની પ્રક્રિયા પ્રમાણે કામ થવું જોઈએ. આમાં જે પણ અધિકારી કે કર્મચારીઓ જોડાયેલા હોય, આમાં મિલીભગત હોય તો એમને ખુલ્લા પાડવામાં આવે અને એજન્સી જોડેથી જે પણ ખર્ચ વસૂલવાનો થતો હોય ખર્ચ વસૂલવામાં આવે.